સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીની ઘટના બની છે। આરોગ્ય કેન્દ્રમાંથી ઓક્સિજનના પાઇપની ચોરી થઈ હોય તે આખી ઘટના સામે આવીને ત્યારબાદ હવે આ સીસીટીવી પણ જોઈ શકાય છે કે વોર્ડમાં લોકોની હાજરીમાં જ ચોરે ઓક્સિજનના પાઇપોની ચોરી કરી છે। 3.65 લાખના ઓક્સિજન સપ્લાયની કોપરની પાઇપો અને વસ્તુઓની ચોરી થઈ છે। 13 એપ્રિલના રોજ આખી આ ઘટના બની હતી અને 1 મહિના બાદ સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે। અજાણ્યો ચોર સહેલાઈથી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો। પોલીસે માત્ર અરજી જ લીધી પરંતુ કોઈ કાર્યવાહી નથી કરી। ખાસ વાત તો એ છે કે સમગ્ર મામલે આરોગ્ય અધિકારીને જ્યારે ટીવી9એ સવાલ પૂછ્યા તો અધિકારી પાસે દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય કેન્દ્રની સુરક્ષા અંગે કોઈ જવાબ જ નહોતો। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દૂર દૂરથી લોકો સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે તમામને તેમની વચ્ચેથી જ તે ચોર ઘૂસે છે અને ત્યારબાદ સહેલાઈથી ચોરી પણ કરી લેશે અને આખી આ ઘટનાને ગંભીર જ કહી શકાય। અને બીજી બાજુ આરોગ્ય કેન્દ્રની સાથે પોલીસ પણ ઢીલ દાખવતા અનેક સવાલ અને મહત્વ તો દર્દીઓની સુરક્ષા અંગે પણ સવાલ થઈ રહ્યા છે। હવે સમગ્ર મામલે આરોગ્ય તંત્ર કે પછી સ્થાનિક પોલીસ કોને જવાબદાર ઠેરવવું તે પણ એક મોટો સવાલ છે।